રાજકોટ પોલીસે 9 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી સાહિલ ઉર્ફે રઝાક ગોપલાણીની ધરપકડ કરવામાં આવી. પોલીસે ડ્રગ્સ, બાઇક અને અન્ય સાધનો સહિત 14 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી સાહિલ અગાઉ પણ એનડીપીએસ કેસમાં પકડાઈ ચૂક્યો છે. આજરોજ તારીખ 30 ઓગસ્ટ 2025ના રોજ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા એક એનડીપીએસ એક્ટના હેઠળ કેસ કરવામાં આવ્યો છે, જેના આરોપીનું નામ સાહિલ ઉર્ફે રઝાક ગોપલાની છે. ચોક્કસ માહિતીની આધારે કોટડા સાંગાણીથી ગોંડલ જતા રસ્તા પર ખરેડા ગામને આજરોજ સવાર 4 વાગે તેને તેની બલેનો કાર સાથે ચેક કરતા તેની પાસેથી 92 ગ્રામ જેટલી મેફેડ્રોન ડ્રગ જેની કિંમત 9,21,600 રૂપિયા છે, સાથે એક મોબાઈલ, વાહન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ 14,27,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયું છે. આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે અને હવે આ ગુનામાં 2 આરોપીઓ વોન્ટેડ છે. આ ગુનામાં 2 આરોપીઓ વોન્ટેડ છે. એક કયુમ પઠાણ રાજસ્થાનથી અને એક મોહમ્મદ માંગરોળ જુનાગઢથી, જેનાથી આ આરોપી ડ્રગ સોર્સ કરતા હતા. હવે આ મુદ્દામાં તપાસ આપણી ચાલુ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે વર્ષ 2024માં એના ઉપર એનડીપીએસ એક્ટની કલમ જેના હેઠળ આ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 ગ્રામ મેફેડ્રોન સાથે પકડવામાં આવ્યું હતું અને પછી એમને કોર્ટથી જૂન માસમાં જ બેલ મળી છે.